આ સાથે રાજ્યમાં ઠંડીનું ચમકારો પણ યથાવત છે। નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર બની ગયું છે। કંડલામાં 7.9, ભુજમાં 8.6 ડિગ્રી તાપમાન રહ્યું છે, તો અમરેલીમાં 9.7, રાજકોટમાં 10.3 ડિગ્રી નોંધાયું છે તાપમાન। ડીસામાં 11.3, મુન્દ્રામાં 12 ડિગ્રી, કેશોદમાં 11.5 અને સુરેન્દ્રનગરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.8 ડિગ્રી, વડોદરામાં 14.2 ડિગ્રી અને સુરતમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને આ બધા વચ્ચે નલિયા એ શહેર જે ઠંડુગાર સૌથી વધારે બની ગયું છે। રાજ્યમાં અત્યારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સૌથી ઠંડુ શહેર ગુજરાત રાજ્યની અંદર બની જવા પામ્યું છે। ઠંડીની અસર વર્તાતાની સાથે જ લોકો એ તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે, મોર્નિંગ વોક કરતા જોવા મળી રહ્યા છે। પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે વહેલી સવારે તેઓ બગીચાઓ કે પછી ગાર્ડનમાં પહોંચી રહ્યા છે અને ત્યાં જઈ કસરતો કરી રહ્યા છે। આ જ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, અત્યારે ઠંડીનું ચમકારો રાજ્યમાં હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે અને લોકો પણ સારો પ્રતિસાદ આપી રહ્યા છે। વહેલી સવારમાં મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે, સામાન્ય કસરતો કરતા પણ તેઓ જોવા મળતા હોય છે। અત્યારે તમે ક્યાં છો અને ત્યાં કેવો માહોલ? લખમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, સાથે જ હવામાન વિભાગ તરફથી હવે ઠંડીથી આંશિક રાહત મળે તેવું અનુમાન છે તે કરવામાં આવ્યું છે, પરંતુ પવનની દિશા વધારે હોવાના કારણે ઠંડી લોકોને અહેસાસ કરાવી રહી છે। ત્યારે લોકો પણ શહેરીજનો છે તે હેલ્થ કોન્શિયસ પણ થતા હોય છે અને લોકો મોર્નિંગ વોકર્સ છે એમની સાથે જ વાત કરીએ। શહેરીજનો હવે ઠંડીમાં પણ હેલ્થ કોન્શિયસ થયા છે, લોકોને શું સંદેશો આપશો? આપ કેટલા કલાકની એક્સરસાઇઝ? 30 મિનિટની એક્સરસાઇઝ અને 30 મિનિટનું વોક કરું છું અને હેલ્ધી રહેવું હોય તો કરવું જોઈએ। આજના જમાનામાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે કરે છે, એટલે એક જગ્યાએ બેસી રહે છે, એને બદલે બેટર છે કે થોડુંક પોતાના પર ધ્યાન આપે, સૌથી સારી વસ્તુ છે। આજના દિવસમાં નોર્મલ છે, બાકી 3 દિવસ સરસ ઠંડી હતી, મજા આવે એવું છે। એટલે વહેલી સવારથી જે ઠંડીનો માહોલ છે અને પોતે સોશિયલ મીડિયાની બેઠાડું લાઈફ જીવ્યા કરતાં એક હેલ્થ કોન્શિયસ થઈને વહેલી સવારે એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે તેવું લોકો એક અનુમાન છે તે કરી રહ્યા છે। વહેલી સવારની મોર્નિંગ અને એક્સરસાઇઝની શરૂઆત શહેરીજનોની હા, બહુ સરસ, શરીર ફ્રેશ રહે છે। ઘરે હોય તો નથી કરતા, આ વોકિંગ થઈ જાય છે, એક્સરસાઇઝ થઈ જાય, બહુ સારું લાગે છે। શહેરીજનો છે તે દિવસની શરૂઆત છે જે એક્સરસાઇઝ અને મોર્નિંગના વોકથી કરતા નજરે છે તે પડી રહ્યા છે। આમ તો આજે સામાન્ય ઠંડીમાં જે ઘટાડો થયો છે, મહત્તમ તાપમાનમાં પણ બપોર સુધીમાં વધારો થાય તેવું અનુમાન છે તે કરવામાં આવ્યું છે। લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રીમાં વધારો થતાં ઠંડીથી આંશિક રાહત વહેલી સવારે પર અનુભવાઈ રહી છે। લખમાં જી દિવ્યા, આપ જોડાયા તે બદલ આપનો આભાર।